વિડીયો બનાવું છું. જય માતાજી, જય માતાજી. કિશનભાઈ કડે નિકાલ. જય માતાજી, જય માતાજી બધાને. આ લોકો તો ગામડે રહી છે પણ અહીંયા આવ્યા છે ખાલી. આ બાજુ આ લોકો ઇન્ટરવ્યુ લે પેલા આપણા ઘરેથી ચાલુ થાય ભાઈ. તો તું ઉભો રે, હું તો કેમેરામેન છું. ઇન્ટરવ્યુ તારા સવાલ કરવાના. નીચે ભાઈ ગયા. હા દાંત ના કાઢતો આવી દાંત ના કાઢી. गाड़ी आएगी, बाहर आएगी, वो बाहर बैठो इसको। હવે આપણા ઘર ઉપર જતા આપણા ઘર ઉપર તો આ કોનું ઘર છે? ટ્રાન્સફર કરના છે આપણા બીજા ઘરમાં. બરોબર. હજી આપણો સામાન બાકી છે. બરોબર. કયું આપણું ઘર કયું છે? આ ઉપર બીજો કયું? આ વાળું? આ કપડા ઉકાઈએ? બરોબર. આ કોનું ઘર છે? બરોબર. પંકજ ને મળો. પંકજ હા આ પંકજ નો સવાલ. આ શું છે? આ કેશભાઈ નું આઈડી. હા બીજું હા એ તમે જોઈ શકો છો અહીંયા સામાન ભરાઈ ગયું છે. તમે જોઈ શકો છો સાંભળે થોડો આ કોનું ઘર છે? આ કોનું ઘર છે બોલતો? આ છે કેશાભાઈ નું. અમને મકાન મળ્યું નથી તો અમે ખાલી નહીં કરવાના, અને જ્યાં સુધી મકાન તો આ ખાણ કેમ કર્યું? એ તો બતાવવા માટે. મણીમાં તમને કેવું લાગે? તમારું બી સારું લાગતું. સારું નહીં લાગતું જરાય. ભાઈ નથી લે. ચલો બીજો. આ શું આ નીકળ્યા છે? હવે ના વિડીયો આપણા રાહુલભાઈ પોતે બતાવશે. આ બ્લોગ બનાવો. બ્લોગ 2 મિનિટ. તો ગાઈસ હવે ના વિડીયો આપણા રાહુલભાઈ પોતે બતાવશે. રોજ કેટલા મોટો છો જાઓ. ચાલો હવે ક્યાં જઈશું ભાઈ આપણે? અમારી ગલી છે બરોબર. આખી ગલી અમારી છે. હવે આપણા જ છે બરોબર. આ કોનું ઘર છે ભાઈ? ચાલો આ બાજુ આવી જાઓ. હા ભાઈ. કાના બોલે. આમાં કિશન ક્યાં? અમારા કિશન છે. કિશન હવે આપણું મકાન પડે તો કેવું લાગે? તમે આખું ઘર બતાવી દો. આટલો બધો સામાન છે કેવી રીતે કાઢવાનો? બરાબર. હવે ભાઈ આ બાજુ રે. હા આપણને કિશન કેવું લાગે છે? આપણું મકાન પડે તો શું કરવાનું આપણે? હાલમાં તમારી પરિસ્થિતિ એવી થઈ ગઈ છે, તમારે સામાન ખાલી કરવો પડે. મકાન જે લોકોને મળતા નથી. બેઠા છે દવાના ચા નાસ્તા કરતા એના પર વાંધા થઈ ગયા છે. તો આ તો ચા રોટલા બની ગયા.
અમારે તો વાંધો નથી. ખાવાની હિંમત નથી. અમે અમારું મકાન અત્યારે જોઈ રહ્યા ભાડે બરોબર. હવે આવનારો રૂમ છે બરોબર. અમે એવી રીતે રૂમ તો રહ્યા. તમારે શું માંગ છે? અમારી માંગ એવી છે કે અમને સામે એક મકાન આપો પેલા. મકાન સામે મકાન છે. જેટલા લોકો ત્યાં રહેતા હતા એ જ પાછા અમારી સામે આવે. હવે અમે અહીંયા ગયા છીએ બરોબર. અમને કોઈ નવી ઓળખતું નથી. જગ્યાએ અમારે આવું ફાવે ના ફાવે. બરાબર. અમારા પડોશી કેવા મળે કેવા ના મળે એટલે અમે જૂના પડોશી સાથે રહેવા માટે માંગ કરીએ છીએ. જૂના એ રીતના જ અમને મકાન આપો. જે જો રાહુલભાઈ તમારું ઘર ક્યાં? ચલો આ મોબાઈલ આને વિડિયો ઉતારવાનો આ અમારી હવેલી. આ કોણ? એ શારદાબેન પરમારનું. તાળા વાગે ને તો આ અમારું ઘર. આ અમારો દરવાજો. દરવાજો અંદર આવી જાવ. આ અમારું ઘર બરોબર. હવે આટલો સામાન રહ્યો છે. આ બધો સામાન હવે આજે ટ્રાન્સફર કરશું. અમારી એક જ માંગ છે, અમને મકાન આપો. ચલો આ શું ચલો. શેની આવી ગયો? ગાંડા આ શું કર્યું? એ સેનિટાઈઝર. વિડિયો ચાલુ કરો તો તમને કેવું લાગે મકાન મળશે કે નહીં મળે? 80 કિલો વજન અહીંયા ને અહીંયા ને. તો એવું આપણે તમે ભાઈ તેમ બેસી ગયા? કેમ બેસી ગયા? હવે થાકી ગયા તો આપણે ક્યાં રહેવા જવાનું થયું? ઘરે નારોલ. બરોબર. હવે ફાવશે કે નારોલ તમને? ભાઈ સ્કૂલ નું શું થશે? આપણે અપડાઉન કરશો તો એ મોડું પડે ને યાર. કાંટો પડે છે, શિયાળો આવી ગયો. આ તો ભાઈ કોઈ વાતે પકડાતો જ નહીં. તમે શું જોવો છો? લોટો ટાઈપ સબસ્ક્રાઇબ લોટો ટાઈપ પાણી જામાં બસ લાઈટ. તમે જોવો છો? દાંત ના કાઢતો હાલો. સિરિયસ અરે બરોબર એ પંકજ પેડાય નહીં હો. સિરિયસ વાત કરીશ. પેડાય નહીં કરવાની. થોડો પડ્યો છે આપવાનો કોઈ કમેન્ટ નહીં કરતા. ખોટું દિલ દુખાઈ જાય છે એ લોકોને. શું કરે યાર? કેવો ફીલ થાય પાછો? તો પછી એ ચડાઈ જવાય તો બધા બરોબર ને અત્યારે મકાન મળતું નહીં. આગળ વિડિયો લઈ લો ત્યાં. આ છેડામાંથી ઘર બતાવી દો. કોઈ છે અહીંયા? ઘર બતાવી દે અહીં. ઘર બધાય ઘર. આ બાજુ મારી ગલીમાં આવો તમારે પ્રેમ માસીને સવાલ કરો. એમ નથી તમને બે શબ્દ કેવા? હવે શું કે ભગવાન આ સરકાર આમને નિર્દોષ કરી નાખ્યા. તો પછી એવું કરો, મકાન વગર ના કરી નાખ્યા. હા સરકાર મકાન વગર ના તો કરી પછી નાખ્યા. બે ઘર કરી નાખ્યા. આપણા કિશનભાઈનું મકાન. ચલો આપણું આ મકાન તમે બતાવો અહીંયા અહીંયાની હાલત જુઓ. આ તમે જોવો મકાન. આ બધું અમે બધાએ પોતપોતાનો અમારો જે પતરા બતરા હતા એ બધું અમે ખોલી નાખ્યું છે અમારી રીતે. આવા તાપમાં 4 દિવસથી અમે બધાએ ખોલી છીએ બરોબર. આ અમારું મકાન. મારું એટલે આગેલા સવિતાબેન અમરસિંહભાઈ અમારું મકાન. અમે બધું કાઢી નાખ્યું છે સામાન. થોડો ઘણો સામાન છે હવે એ હમણાં લઈ જઈશું. એ ફ્લેશ ઓન કરો ને ભાઈ. આ આપણા પપ્પાનો ફોટો છેલ્લે જ લઈ લો. ફ્લેશ ઓન કરવાની. હા ભલે પડ્યું અત્યારે બધું. અહીંયા આ ભાઈનો સામાન અહીંયા મારો હજી થોડો ઘણો બાકી છે એ લઈશું. ફેરો બીજો આવે. બીજો ફેરો લઈશું ત્યારે આપણે. આગળ જો આગળ જો. આ મજૂરનો મેં બોલાયા છે. મજૂર અમારી આવે છે. આ તમે જુઓ. આ તમે મેન વસ્તુ અહીંયા જો તમે. આ જે ભંગાર છે બધો એ ભંગાર આપણે કાઢી નાખ્યા. મકાન પોતપોતાના પછી છાપરા વપરા હતા એ બધું કાઢી જ નાખ્યું છે અમે લોકોએ અમારી છે. બરોબર. માલ ગરમ છે. આ આપણે છોટોનું મકાન. ભાભી તમે કઈ કેમેરાઓ બોલશો? આપણો ભાડે આપી મકાન તમે કેવું ફીલ થાય છે અહીંયા આપણને? જોરદાર. મકાન સારું હતું, મસ્ત હતું, રહ્યા શાંતિથી. પણ શું કરીએ આ લોકોએ પાડી દીધા મકાન. જો અને કેવું આ ફીલ થાય છે છોકરી છે. જન્મ લીધા પછી? મસ્ત કે આ એમનો સામાન એમને તો હજી જશે ખાલી કરશે મકાન. જોજે મોબાઈલ વોપરનું. ચાલો બીજું ચલો. કોણ ભાઈનું?
મોહનલાલ શું નામ? સોલંકી. ના મોહનભાઈ આ બધું આ બધું આ ખુલ્લું છે. આમાં મોહનભાઈ નું મકાન. જો નાસ્તો કરે શું કરે? આ મોહનભાઈ ના બે બીજો દાંત ના કાઢે હસવાની વાત નહીં ભાઈ. તો એડિટિંગ માં લોચા થાય. આ મારા મહેન્દ્રભાઈ હું આપું ઇન્ટરવ્યુ આપવા બે શું? આ બે ભાઈ પાણી મારું ઘરનું કરી નાખ. 1 કિલો માટલું વધુ દીધું. શું કે બોલો છે? શું પૂછે છે? આ મારો મહેન્દ્રભાઈ, હા આ મારો ભાઈબંધ. આમ જોતો ભાઈ, યાર એકદમ સોલંકી મસ્ત માણસ. હું ગમે ત્યારે એને બોલાવતો ગાડી લઈને આવી જતો. આવી જતો હતો. આવજે મારા ભાઈ. તમે એમનો ઘર બતાવજો, ઉપર બતાવજો. આ બેટા એ તો મમ્મી મારા મમ્મી જેવા છે. ટૂંકમાં મમ્મી જ છે. હાલતા ચાલતા અમે મજાક મસ્તી મજાક કરતા, મસ્તી એન્જોય કરતા. કરતા. હવે એવું બીજી જગ્યાએ ન મળે. તમે એક જગ્યાએ રહેતા હોય પછી એકદમ થી તમને ખાલી કરાવે તો એવું ના મળે તમને. અમારા શું કરીએ? ઘરનો અમારું ઝઘડો બી તોય પણ આમ તરત એમના ઘરનો ઝઘડો સમજીને શાંત કરી દેતા હતા અમને. અમારું નસીબ. અમે કોઈ દી એકબીજા હારે નહીં બાઈ જાવ. બહાર બધા બાજતા છે, અમે નહીં બાઈ જાવ. ચલો નેક્સ્ટ. હા હાલે આ આ બાજુ બાજુનું કાંઈ લેવા દેવા નહીં આપણે. ના તો ઓલી આ બાજુ. બાજુ. એ બાજુ કાંઈ લેવા દેવા નહીં. આ તમે જોઈ શકો એમ બીજો મકાન. આ બીજું મકાન એમ. એટલે અમને 2 મકાન મળશે, બરોબર ને? ના બે તો નહીં મળે. 2 મળશે, 2. દેવામાં બે શબ્દ. શું કહો દેમોમાં? બોલો. શું કહો તમે? બે શબ્દ. તમે ક્યાં રહેવા જવાના? શાવાળીમાં. કેટલું ભાડું આની ભરો? ખાવા? કેટલું ભાડું ભરશો? એમ નહીં, તમને અહીંયા જવું ત્યાં ફાવજો, હવે શાવાળું નહીં હા. ફાવો. તો કેમ થશે હવે? આતા નહીં, હિંમત ના આતા. હાલો. ચલો બીજો. હાલ ભૂમિ તારા બે શબ્દ બોલવા. મેં ભાઈ સોશિયલ મીડિયાના સ્ટાર. અમારા જો એમનું મકાન છે, નાના નાના છોકરા જો અડધો સામાન ખાલી કરતો તો બાકી છે હજી. આ આપડા પંકજભાઈ નો અડધો સામાન થઈ ગયો, ખુલી ગયો છે, તો બાકી છે એટલે કરશે ધીરે ધીરે. આ મારા ભાભી કંટાળી ગયા અમારેથી, તો અહીંથી કે અમે છૂટી તો સારું એવું કંટાળી ગયા હતા અહીંથી. હાલો હાલો હાલે હાલો. આ નાનો પકડ્યો. આ નાનો પકડ્યો. અમારે જો કેટલા બધા સામાન ભરી ભરીને બેઠા છે. શું કેવું તારું? ક્યાં જવાનું રહેવા તમારે? ઘરે તો શું રાહુલભાઈ શા માટે આયા? આપણું રામવાડી તૂટે છે હવે. હા જોઈ શકો છો તમે. જોઈ આવજો. પોતપોતાનો સામાન કાઢી લીધો છે. બરાબર. પગારાનું જે છે એ વેચવાનું જેવું હતું એવું તોડી નાખ્યું છે. બરાબર. બરાબર. અમારી માંગ એ છે કે મકાન આપો સામે. અને મકાન ભાડું આપો તો મકાન ખાલી કરીએ. અત્યારે અમે ભાડે નથી લીધું, અમે હજી તો આમાં જ રહીએ છીએ. મકાન આપો તો ખાલી કરશું, નકર નહીં કરીએ. અને ખાલી કરવી આ થઈ તો ગયું યાર, આ થઈ તો ગયું. તું શું કે અહીંયા બસ અમારી એક જ માંગ. એ શુભમભાઈ બોલો. અમારી એક જ માંગ, ઘરની સામે ઘર આપો. તું તો ક્યાં કરીએ છે? ભાઈ એ યાર જાઓ તમે રાહુલભાઈ, તમે આગળ. રાણી માસી બોલો. શું કહેશો તમે? શું કહેશો બોલો મકાનના વિશે? શું હું કહેશો? બે તમારા શબ્દ કહો મકાન સામું મકાન આપો આપણને, બીજું શું ક્યાંય ના નો રહેવા દીધા. તોય મકાન આપો. યસ યસ. અમારા મકાન પડી ગયા છે, છોકરા નાના છે, ભણે છે, કોઈની પાસે ભાડાના પૈસા નથી તો અમને ભાડું આપે સરકાર, અને મકાન સામે મકાન આપે, ગરીબ માણસો સામે જોવે, એટલી વિનંતી સરકારને મારી. બધાને એક જ વિનંતી, મકાન સામે મકાન છે. અમારી જોડે બીજો વિકલ્પ નથી. અમારી જોડે વધારે બીજી કોઈ અપીલ? ભાઈ રોજ રાઈને રોજ ખાવાવાળા માણસો છે, એની સામે જોવો, ભગવાન તમારી સામે. કમલેશભાઈ બે શબ્દ. ભાઈ આપણે પેન્ટ સામે પેન્ટ, એમ મકાન સામે મકાન. ચાલો રોગની પાછળ છે બીજા. મારા મમ્મી થાય એમને. તમે શું કહેશો હવે? આ લોકો સરકારે આપણે શું કે આવું કરી જ નાખ્યું. અમને ક્યાંય નો રહેવા દીધા એમ સમજી લો. તો એક પરિવાર હતો એ વિખેરી નાખ્યું. શું કીધું તમે? શું કહેજો? એ તો કશું શું કહેજો? શું અપીલ? તમારે તો અપીલ છે? અપીલ અપીલ.
બીજી જગ્યાએ જઈશું આપણે આદત પડી ગઈ એકબીજાના ઘરે આમ એમને મુંજાઈ ગયા ચલો બીજે મુંજાઈ ગયો ને તમે મુંજાઈ ગયા ચલો બીજે આરા આરા મુંજાઈ ગયા બધા આ બાજુ જોઈજો બધા જો સામાન ખાલી કરવાનો આ ગેસ લાઇટર આ મકાન બતાય ને વ્લોગ ચાલો વ્લોગ નિતેશભાઈ શું અપીલ તમારી સરકારે નમ્ર વિનંતી કે ગરીબની મકાનની સામે મકાન આપો કેમ કે આ ભાઈઓની જેમ રહેતા ભાઈચારા લોકો જે રોઈ રહ્યા છે बरोबर भाईचारा तो अभी तक खत्म नहीं हुआ अभी चालू होगा वापिस इसके अच्छा हमको मकान दे दो बाकी तो पब्लिक हमारे पीछे बैठी है તમે હિતેશભાઈ નો લોક જો હિતેશભાઈ નો લોક રાહુલભાઈ कड़ीक बंद कर दे आगे चलो अब मकान पड़ा है जो શું આ ભાઈ શું આપણા સંદીપભાઈ નું ઘર જોવો તમે ખંડેર જેવા બધા કોઈ મકાન તોડી જ નાખ્યા છે બધા ખંડેર જેવા કરી નાખ્યા છે કેમ કે સરકાર નું કઈ નક્કી નહીં સરકાર આજે રાતે આવીને પાડી દે બરોબર આ બધા એની સગવડમાં છે કે અમારા છોકરા ક્યાંય પછી દોડાદોડી કોણ કરે એટલે શું કેશો તમે મકાન આ લોકો આવું કર્યું શું કેશો તમે આ બધું કાંઈ નહીં કર્યા અમે વર્ષોથી રહી અમને બીજા નહીં આપો ફાવે બી નહીં મકાન સામે ઘર આપો તમે ઘર આપો નકર આ બધી તો આ સરકારની એક ટાઈપ ઓલી કહેવાય દાદાગીરી કહેવાય સરકારની કે એમને અમને કાઢ્યા બરોબર સરકારની એક જ માંગ છે અમારી મકાન સામે મકાન આપો જો તમે આ બધું જુઓ આવી રીતે કોઈ નહીં આ સરકારની ભૂલ છે શું કરશું આ બધા જો આ બાજુ જો આ બધું સરકારે અમારે આમ ચાવી નથી લાવ્યો હા ચાવી નથી આ બાજુ આવી જાવ શું કરે બધા જે કામની વસ્તુ કાઢી લે બરોબર બધાની ગણતરી એવી હોય બધાની ગણતરી એવી કે કામનું હોય કાઢી લે આપણે બાકી બધું જવા દે સરકારનું કઈ નક્કી ના જાતે આવી જાય સરકાર બરોબર બરાબર સરકાર ગાંડી થઈ જાય જમીન માટે એ બાજુ નહીં આ બાજુ કઈ બાજુ આ બાજુ. હા બાજુ શું ભાઈ સરકારે અમને ઘર વગર ના કરી નાખ્યા છે હવે સરકારની એક જ માંગ છે કે અમને મકાન આપો તો સારું થાય તમારું તો ભાઈ ભાભી બેઠા છે અહીંયા ભાભી નું લઈ લે થોડુંક જાઓ ભાઈ અમારા કઈ અપીલ રિપોર્ટર અમારા આવી ગયા છે મકાન સામે મકાન તો જોઈએ ને આપણે એ મકાન સામે બધાને મકાન ના મળે આપણે તમારે બીજું મકાન છે નથી ને બધાને કોઈને નથી ભાઈ બીજું મકાન બરોબર કોઈને બીજું મકાન છે નહીં આપડે એક જ મકાન હતું આમાં રહેતા હતા હવે બધા છૂટા પડી જવાના છે ના એ અહીંયા જ આવ્યું તો તમે ગાઈસ જોવો અહીંયાનો માહોલ તો પછી એનો માહોલ તમે જોવો એનો માહોલ બતાવો બતાવો હા બધું બતાવો આ બાજુ હવે આ બાજુ આ બધી ગલી બહુ જોરદાર છે ને તમે આગળથી તન માર લે જો સરકારની એક જ માંગ છે મકાન સામે મકાન ચલો અહીંથી વળી જાઓ અહીંથી આપડે ઓલી બાજુ લેન ભાઈ રાહુલભાઈ આ બતાવો બધું હા જો તમને બતાવો તમે શું કહેશો એ અહીંયા ગયા તમે શું કહેશો આપડે મકાન નો આપડે આ સરકારે આપણી ઉપર અન્યાય કર્યો છે મકાન આપણી જોડે કઈ મકાન છે ને આપડે એક જ હતું ને મકાન હવે આપડે ક્યાં જવાના રસ્તામાં રહેવાના આપણી જોડે ક્યાં બીજા મકાન હતા બંગલા થોડી બંગલા વાળા તો અહીંયા રેત આપડે નો રહી તો પછી આપડે મકાન સામે મકાન જોઈ મકાન તો જોઈએ જ ને આગળ જોઈ શકો તમે આ બધું બોલો ભાઈ તમે ભાઈ આગળ આવો બીજું બતાવ્યું બોલો ભાઈ તમે જુઓ આ ગળી ગોળનું હવે શું થયું આ બાજુ તો આપણું ઘરે છે અંદર કરી જા આપણા ઘરે છે કોઈ અંદર આપણા ઘરે જમવા બેઠા તો વાંધો નહીં આગળ ચાલો
તો ગાઈસ તમે જુઓ આ માહોલ બતાવી દઈએ. હવે માહોલ જો કોઈ અમારા જેઠાભાઈ નું મકાન. જેઠા બાપુ નું મકાન. આ જો ધાબા ભરેલા મકાન પાડે છે ગાઈસ. શું કરી સરકાર નો અન્યાય છે. શું કેવું તમારું રાહુલભાઈ આવે? કઈ યાર શું કેવું સોશિયલ મીડિયામાં મૂકશું આ બધું. સોશિયલ મીડિયામાં મૂકશું. તમે આવશો ને તમે કઈ કહેશો? બે શબ્દ બોલશો. તમને ઓળખતા નથી એટલે ક્યાંથી મેં તમને પૂછવું કઈ? તમને જોયા છે કદી? કઈ ગયા બધા સામાન મૂકો છો? જોયું નહીં યાર, ખાવા બેઠા બધા. પેન્ટર નું મકાન બતાવો. આવી જાઓ. એમને તો હમણાં જ બનાવ્યું હતું મકાન. આ પેન્ટર ભેગું મકાન. આ મારા બધીનું મકાન છે. હા, ચલો બા. લાવો હું રિપોર્ટિંગ કરું. લાવો હાલો નહીં, અંદર નહીં, આમ જઈએ હવે. લાવો હું ટેકરાનું રિપોર્ટિંગ. લાય ચશ્મા લાય. એડો ઉભો રે, ઉભો રે. હવે ને યા આગળની વસ્તુમાં મારા રાહુલભાઈ પોતે બોલશે. બસ આ એમ. બધા પાણીની તરસ સાચી છે. ભાભી તમે બે વસ્તુ. હવે ભાભી અહીંથી નીકળ્યા છે પણ ભાભી કઈ બોલતા નહીં. એટલે અમને તો ભાઈ બગાડ જ છે. બીજા મકાન છે આપણે, ક્યાં બીજા મકાન છે? શું કહે મારો ભાઈ? આજે આ સરકાર છે ડિમોલેશન માટે આવી તો લોકોનો સામાન કાઢવો હોય તે અમે મ્યુનિસિપાલિટીની લાઈટો કાપી ગયા. હવે કે રીતે સામાન કાઢશે આ લોકો? સરકારને અમારે અપીલ હતી તો આને જોડે જોડે કાઢ્યો છે તો થોડીક 1-2 દિવસ સવલત આપ્યો હોત તો કઈક સામાન નીકળવામાં રાહત રહે. બધા સામાન કાઢી રહ્યા છે. કોકના વાગી જાય કઈક આગુ બાજુ તો શું સરકાર જવાબદારી લેશે? સરકાર કોઈ જવાબદારી નહીં. સરકારની જવાબદારી હોત તો આપણને ટાઈમ આપત. તો આપણે એટલી જ અપીલ છે રાહુલભાઈ, તો સરકાર જોડે આપણે લડત છે તો એમાં આપણે ટાઈમ માંગ્યો છે, નામ આપ્યો ના આપ્યો આપણને. ના આપ્યો તો હવે આગળ શું કાર્યવાહી કરીએ? હવે આપણે એક જ માંગ છે, અમને મકાન તો જોઈએ. ગામડાનું લાઈટો લઈ મકાન ગયા. જોઈએ, મકાન જોઈએ. ચલો બીજા. એનું કઈ પુરાવો આપ્યો? અમે તમારે તાર તો એમ કે અમે થાંભલા લગાવીશું, તમારે ત્યાં ઉજેત કરીશું. તો આ ઉજેત નહીં, આ તો બંધ કરીને ગયા. એક આદો લાવો મારી સામે, એક આદો લાવો તે થાંભલા અમે લગાવીશું. એવો કહેનાર વ્યક્તિને લાવો. રાહુલભાઈ બોલશે, રાહુલભાઈ બોલશે. એના બોડીઓ કરીને મોકલું રામવાડી થી. જે મારો ભાઈ આવો ચાલો આવો. હા ચલો, ચલો. યાદગીરીને ફોરવર્ડ કરો. પાણી લાવો. જેટલા સુધી અવાજ જાય એટલા સુધી મારો અવાજ પહોંચે. આપણો બ્લોક પૂરો થઈ જાય. તમે જાઓ અહીંથી. હવે નામે નીકળ કરે. બોલો શું કરવાનું?